ओके, नमस्कार विद्यार्थी मित्रों। सरस्वती शिशुकुंज वगवालामां आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આજે આપણે આ બીજો જે રિવિઝન વિડીયો છે એની અંદર સેક્શન બી પેપરના માળખા અનુસાર સેક્શન બી વિભાગ બી જે પદ્ય આધારિત છે આજે આપણે એની સમજ પ્રાપ્ત કરીશું। અગાઉના સેક્શન એની અંદર આપણે જોયું હતું કે ગદ્ય પાઠ જેટલા છે એ ગદ્ય પાઠ આધારિત આપણે પુનરાવર્તન કર્યું હતું। આ પદ્ય વિભાગની અંદર વિભાગ બીની અંદર એક પહેલું કાવ્ય 1, 3, 7 અને 10 આ ત્રણ પદ્ય પાઠ છે। 1, 3, 7, 10 તો આ ત્રણેયમાંથી બેટા સંસ્કૃત અને ગુજરાતી પ્રશ્નો પૂછાય છે। પહેલો જે પ્રશ્ન હશે વિભાગ બીની અંદર શ્લોક અનુવાદ હશે। શ્લોક અનુવાદ એ શ્લોક અનુવાદની અંદર બે શ્લોકો હશે, એ 4 માર્ક્સના હશે, એમાંથી એક તમારે લખવાનો રહેશે। એના પછીનો પ્રશ્ન સંસ્કૃત પ્રશ્ન છે 2 માર્ક્સના, પછી ગુજરાતી પ્રશ્નો છે 4 માર્ક્સના, એના પછી શ્લોક પૂર્તિ છે। તો આ 4 પ્રશ્નો આ પદ્ય આધારિત હોય છે। શ્લોક અનુવાદ અત્યારે હું નથી ચલાવતો, એમ સંસ્કૃત ગુજરાતી પ્રશ્નોની આજે સમજ આપણે પ્રાપ્ત કરીશું। પહેલા કાવ્યમાં જેટલા સંસ્કૃત પ્રશ્નો છે એ જોઈએ તો પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે, તો પૂર્વે દેવાહ જનાના ભાગમ ઉપાસતે, સમજનાના ભાગમ ઉપાસતે, જાયા કસ્મે મધુમતી વાચમ વદતુ। બહુ સરળ જવાબ છે બેટા। જાયા પ્રત્યે મધુમતીમ વાચમ વદતુ। માનવાહ કિરીદુષાહ સંતુ, તો માનવાહ નિર્ભયાહ સંતુ, કહ ક્ષોભરહિતઃ ભવતુ, તો અયમ દેશઃ ક્ષોભરહિતઃ ભવતુ। પછી ગુજરાતી પ્રશ્ન અહીંયા આપ્યા છે કે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે, તો યાચના કરતાં કહે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મો સર્વ દુર્ગુણો દૂર કરો અને અમારામાં જે શુભ અને જે કલ્યાણકારી હોય તે અમને તમે પ્રાપ્ત કરાવો। બીજો પ્રશ્ન છે પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ, તો પતિ પ્રત્યે પત્નીએ મધુર અને શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ। ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે, તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે સૌ સુખી થાઓ, સૌ રોગરહિત થાઓ, સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાઓ। સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું જણાવે છે, તો સંગઠિત રહેવા માટે કવિ જણાવે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાનમતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ જેમ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાએ સાથે ચાલો, અર્થાત સંગઠિત બનો, સાથે બોલો, એક સમાન વિચારોવાળા બનીને જીવન વિતાવો। બરાબર, આ પહેલા કાવ્યના સંસ્કૃત અને ગુજરાતી પ્રશ્નો હતા બેટા। ત્રીજું આ કાવ્ય છે, ત્રીજા કાવ્યનો અહીંયા શ્લોક લીધા છે, એની અંદર સંસ્કૃત પ્રશ્નો ગુજરાતી પ્રશ્નો નથી એમ, એટલે આમાંથી અનુવાદ પૂછાઈ શકે। બાલ સૈયાત ઉત્તિષ્ઠ સ્વસ્થ વૃત્તમ સમાચાર જગત વિધાતારમ સમરત તતઃ શુદ્ધ જલમ પીવા, એટલે કે હે બાલક સૈયાત ઉત્તિષ્ઠ, પથારીમાંથી ઉઠીને સ્વસ્થ વૃત્તમ સમાચાર સ્વસ્થ આચરણ કર, સ્મર જગત વિધા પછી જગતના સર્જનહારને યાદ કર અને ત્યારબાદ તું ચોખ્ખું પાણી પી। સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ સત્વ ગચ્છર, 100 પગલાં બહાર ચાલી તો શૌચ ક્રિયા માટે જલ્દીથી જા। ફેનિલૈન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામમ આચરહ, ફેનિલૈન કરો કૃત્વા એને કે સાબુ વડે હાથ ચોખ્ખા કરીને તું વ્યાયામ કર। તૈલમ મર્દય કાય, શરીર પર તેલ ચોડાવી, ત્વમ તતઃ સ્નાનમ સમાચાર, તું સ્નાન કર, શરીર પર તેલ ચોડાવી તું સ્નાન કર। યથાવિધિ જલે નૈવા, એને કે યોગ્ય વિધિપૂર્વક
વસ્ત્રમ સ્વીયમ પ્રદાવય, તું તારું પોતાનું વસ્ત્ર બરાબર ધો. પૂર્વાભિમુખ આસીન પૂર્વાભિમુખમ આસીન, પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંધ્યા વિધિ કુરુ, તું સંધ્યા વિધિ કર. વંદસ્વ પિતરો નિત્યમ, હંમેશા હંમેશા એમ કહેવાય કે વંદસ્વ પિતરો વંદસ્વ, હંમેશા માતા પિતાનું વંદન કર. અને ત્યારબાદ પ્રાંત રાસમ અસાન, અને ત્યારબાદ તું સવારનો નાસ્તો ખા. પાઠશાલામ સમમ મિત્રે ગચ્છ પાઠમ તથા પઠ, પાઠશાળામાં મિત્રો સાથે જા અને તું પાઠ ભણ. આમ પુત્રના હિતમાં મગ્ન એવા પિતાશ્રીએ ઉપદેશ આપ્યો. ત્યજ દુર્જન સંસર્ગ, તું દુર્જન માણસોનો સંગ છોડ. સાધુ સમાગમમ ભજ, સજ્જન માણસોની સોબત કર. દુર્જન માણસોનો સંગ છોડ, સજ્જન માણસોની સોબત કર. કુરુ પુણ્યમ અહોરાત્રમ, તું દિવસ રાત પુણ્ય કર. અને હંમેશા હરે હરે સદા નામ સ્મર, અને હંમેશા હરિના નામનું સ્મરણ કર. હંમેશા હરિના નામનું સ્મરણ કર. પ્રવિચાર્યું ઉત્તરમ દેયમ, યોગ્ય વિચાર કરીને તું ઉત્તર આપ. સહસા ન વધે ક્વચિત, ક્યારે પણ તું અચાનક કંઈ પણ બોલીશ નહીં, વિચાર્યા વગર બોલીશ નહીં. મતલબ કે શત્રુરપી ગુણાહા ગ્રાહ્યા, શત્રુમાં રહેલા ગુણોનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. અને ગુરુરપી દોષાહા ત્યાજ્યા, અને ગુરુમાં રહેલા અવગુણોનો ત્યાગ કરવો જોઈએ. ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખમ અનાગતમ, સનાતન બ્રહ્મ સંબંધી જ્ઞાનને સ્વીકારવું જોઈએ. અનાગતમ દુઃખમ હેયમ, ન આવેલા દુઃખનો ત્યાગ કરવો જોઈએ. કાયિકમ સુખમ આદેયમ, શરીર સંબંધી સુખને સ્વીકારવું. અને હંમેશા જન સેવનમ વિધેયમ, હંમેશા માણસોની સેવા કરવી. બેટા આ શ્લોકોમાંથી અનુવાદ માટે પૂછાવાની કોઈ શક્યતાઓ ખરી એમ, એટલે આ પાઠનું કાવ્યનો અનુવાદ ખાસ રીતે તે સારી રીતે તૈયાર કરશો જ. પ્રાંતકાલે કમ સ્મરેત, તો પ્રાંતકાલે જગત વિધાતારમ સ્મરેત. કીદૃશમ જલમ પીબેત, તો શુદ્ધ જલમ પીબેત. કીદૃશ તાતઃ પુત્રમ સમાધિ, તો પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાધિશત. કસ્ય સંસર્ગ ત્યજેત, કસ્ય સંસર્ગ ત્યજેત, દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત. કિમ કૃત્વા ઉત્તરમ દેયમ, કિમ કૃત્વા ઉત્તરમ દેયમ, તો પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ, પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ. આ ત્રીજા પાઠના સંસ્કૃત પ્રશ્નો હતા. હવે પાઠ નંબર 5, કાવ્ય નંબર 7. કાવ્ય નંબર 7માં જે સંસ્કૃત પ્રશ્નો છે એ બેટા અહીંયા આપ્યા છે કે કઈ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ, કઈ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ, તો અશબ્દી પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતી. શીલા કથમ શૈલે આરોપ્યતે, તો શીલા મહતા યત્નેન શૈલે આરોપ્યતે. ત્રીજો પ્રશ્ન ગુણેન કહ પરીક્ષતે, તો ગુણેન પુરુષ પરીક્ષતે. કાર્ય પ્રારંભે કે પરિત્યજ્યંતિ, કાર્ય પ્રારંભે મધ્યમ જનાઃ પરિત્યજ્યંતિ. આટલા 7મા કાવ્યમાં આટલા સંસ્કૃત પ્રશ્નો છે. એના પછી અહીંયા ગુજરાતી પ્રશ્નો આપેલા છે બેટા કે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે. તો સુવર્ણની પરીક્ષા મુખ્ય 4 રીતે થાય છે, 4 ક્રિયાઓ વડે થાય છે. પહેલું એ કે ઘસવાની ક્રિયાથી સોની સુવર્ણની કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે. કાપકૂપ કરવાથી એને કે સોની સુવર્ણને કાપીને તેની પરીક્ષા કરે છે. તપવાથી એને કે સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે. ટીપવાથી એને કે સોની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે. આ 4 ક્રિયાઓથી સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ, શા માટે? તો આપત્તિમાં શ્રીરામને,
અને પ્રતિજ્ઞા પાલનમાં કરવામાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ. આપત્તિઓમાં શ્રીરામને અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામહને આદર્શ માનવા જોઈએ. આગળ શ્રીરામે પોતાના પિતા દશરથ રાજાના વચનનું પાલન કરવા માટે એમણે રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા. અને પ્રતિજ્ઞા પાલનનો ભીષ્મ આદર્શ ગણાય છે. દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવર્તી મત્સ્યગંધા સાથે પરણવું હતું. સત્યવર્તીના પિતાની માંગણીથી સત્યવતીના પુત્રને ગાદી મળે એ માટે દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાવા લાગ્યા. કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યા છે? તો વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને કનિષ્ઠ માણસ તરીકે ઓળખવામાં આવેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે 7મું કાવ્ય છે, 7મા કાવ્યમાં અર્થ વિસ્તાર આવે છે. આપણે 1, 3, 7, 10 આમાંથી સ્વાધ્યાયમાં જો અર્થ વિસ્તાર આપ્યા હોય એ માત્ર 7મા કાવ્યમાં જ છે. એટલે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવે કે 7મા કાવ્યમાંથી અર્થ વિસ્તાર આવી શકે. બરાબર. અર્થ વિસ્તારની અંદર આપણે લાઈવ ક્લાસમાં થોડીક ચર્ચા કરી હતી કે અર્થ વિસ્તારની અંદર સર્વપ્રથમ એનું અનુવાદ લખશું. 3 માર્ક્સ છે અર્થ વિસ્તારના. પહેલું 1 માર્ક્સ અનુવાદનો છે, 2 માર્ક્સ એને સમજૂતીના છે અને 1 માર્ક્સ એનો બોધનો સારાંશનો છે. બરાબર. 3 સ્ટેપમાં તમારે આ અર્થ વિસ્તાર લખવો પડે. અનુવાદ અહીંયા કહ્યું છે કે જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે, એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે માણસની પરીક્ષા થાય છે. આ શ્લોકની અંદર હેલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આ સુભાષિતમાં જે પૂર્વાર્ધ છે, આ પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પરખવામાં આવે છે આ બાબત દર્શાવવામાં આવી છે. સોની સુવર્ણની ઘસીને તે કેટલા ટકનું છે એ જાણે છે. કાપકૂપ કરે છે અને અગ્નિમાં એને તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે. શ્લોકના ઉત્તરાર્ધમાં સમજાવ્યું છે કે સુવર્ણની માફક માણસની પણ પરીક્ષા જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 બાબતોથી કરી શકાય છે એમ અહીંયા જણાવવામાં આવ્યું છે. અહીંયા બહુ શોર્ટમાં એનો અર્થ વિસ્તાર આપ્યો છે, એટલે થોડુંક ડિટેલમાં લખવું પડશે તો તમને 3 માર્ક્સ મળે એમ. આની અંદર કહેવાય કે માણસ જેમ સોનાની પરીક્ષાના 4 ક્રિયાઓથી થાય છે એમ માણસનું પણ પરીક્ષાના 4 ક્રિયાઓથી થાય છે. કઈ કઈ કે જ્ઞાન એનામાં કેવું છે, કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, કેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. બરાબર. કોઈક પિતાજી પોતાની દીકરીના લગ્ન કરવાના હોય કોઈ યુવાન સાથે, તો એ યુવાનમાં એ પિતા આ 4 બાબતોને ખાસ કરીને ધ્યાનમાં લેશે કે એનામાં જ્ઞાન કેવું છે. જ્ઞાન મતલબ કે અત્યારે જેને આપણે અભ્યાસ કહીએ છીએ, કેટલી ડિગ્રી પ્રાપ્ત કરી છે એ છે. ચારિત્ર એનું કેવું છે, જ્ઞાન હોય, પૈસા હોય, પણ જો ચારિત્ર સારું ના હોય તો એ માણસની કોઈ જ કિંમત નહીં હોતી. એટલે ચારિત્રમાં કેવું છે એ ધ્યાન પર લેશે. એટલે ગુણ કેવા છે, એનું કર્મ કેવું છે, કેવા કર્મ સાથે સંકળાયેલું છે. એ કામ કરે છે, જોબ કરે છે, કોઈ વ્યવસાય કરે છે, તો એ વ્યવસાય એનો કેવો છે, ચોરી કરવાનો વ્યવસાય છે, લૂંટફાટ કરવાનો છે, જુગાર રમવાનો વ્યવસાય છે. આ 4 ક્રિયાઓથી માણસ સાચા માણસની ઓળખ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. જેમ 4 ક્રિયાઓથી સોનું પરખાય છે એમ 4 આ પ્રક્રિયાઓથી 4 બાબતોથી સાચા માણસની ઓળખ પ્રાપ્ત કરવામાં આવે છે. આમ પછી બોધમાં નીચે બેટા તમારે લખવાનું અહીંયા લખ્યું નથી પણ કે માણસની આ ઉપરથી બોધ મળે છે કે માણસમાં જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ યોગ્ય હોવા જોઈએ. કારણ કે આ 4 થકી જ એક સાચા માણસ, એક સાચો માણસ બની શકતો હોય છે. બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે. નીચે બેટા બીજો આપ્યો છે, સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કે નિર્વાયતિ. અનુવાદની જ્યારે આપણે શરૂઆત કરી હતી ને આ કાવ્યમાં, તો એને ડિટેલમાં ઘણું બધું સમજાવ્યું હતું મેં તમને.
ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું આપણે સેવન કરવું જોઈએ. જો ભાગ્ય રૂપે ફળ ન હોય તો છાયાને કોણ નિરાવી શકે? ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું આપણે સેવન કરવાથી તેમાં મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે. જો તે વૃક્ષમાં ફળો ન હોય તો પણ છાયા તો હોય જ. એ છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે. મહાપુરુષોનો આશ્રય લેવાથી જરૂરપણે આપણને લાભ થાય છે. અહીંયા વૃક્ષના ઉદાહરણ દ્વારા કેવા વ્યક્તિનો આપણે સંગ કરવો એ બાબત અહીંયા સમજાવી છે કે માણસે એવા વૃક્ષનું સેવન કરવું. કદાચ ભલે આપણને ફળ ન મળે પણ છાયો મળે. એવા માણસનો આશ્રય લેવો, એવા માણસનો સંગ કરવો. કદાચ એનાથી આપણને આર્થિક લાભ ન થાય, પૈસાનો લાભ ન થાય, આર્થિક મદદ કદાચ આપણને ન કરે, પણ એનામાં રહેલું સારું જ્ઞાન, એનામાં રહેલા સારા વિચારો, એનામાં રહેલી સારી બુદ્ધિ આપણને ચોક્કસપણે મળે છે. તો હંમેશા આવા મહાન સંત પુરુષનો જ આપણે સંગ કરવો કે જેમનાથી આપણે પૈસા કરતાં બુદ્ધિ મહત્ત્વની છે. પૈસા તો થોડા કોઈક આપણને આવશે તો 2-5 દિવસમાં કે મહિનામાં કે વર્ષોમાં થઈ રહેશે, પણ જો કોઈ વ્યક્તિ પાસેથી આપણું સારું વિચારો મળ્યા, સારી બુદ્ધિ મળે ને, તો એ બુદ્ધિ દ્વારા આપણે જીવનને શ્રેષ્ઠ બનાવી શકીએ. એટલે કહેવાય છે કે મા બાપ પોતાના બાળકને જો વારસામાં ધન સંપત્તિ નહીં આપે ને તો ચાલશે, પણ સારા ગુણો, સારું ચારિત્ર્ય આ ચોક્કસપણે એમને મળશે ને બેટા, તો એ દરેક માણસ પોતાના જીવનને સર્વોત્તમ વિકાસ સાધી શકતો હોય છે. બરાબર? તો અહીંયા મળે છે કે જીવનમાં હંમેશા આપણે બોધ એ મળે છે કે હંમેશા મહાપુરુષનો આશ્રય જ લેવો, કે એમનો આશ્રય લેવાથી આપણને કોઈને કોઈ રીતે એન કેન રીતે આપણને લાભ થાય જ છે. બરાબર? બેટા અહીંયાથી શ્લોક પૂરતી પૂછાઈ શકે. આપત્સુ રામ સમરેશુ ભીમા દાને સુકાને શું. બરાબર? આ શ્લોક પૂરતી તૈયારી કરશો. પછી એક બીજો અર્થ વિસ્તાર અહીંયા આપ્યો છે, આ અર્થ વિસ્તારની પણ તૈયારી કરશો. બરાબર? બહુ વિસ્તારપૂર્વક અહીંયા અર્થ વિસ્તાર આવો આપ્યો છે, એની તૈયારી કરશો. બેટા અહીંયા 10મો પાઠ પીડીએફમાં નથી લીધો, અહીંયા સ્ક્રીન ઉપર નથી, પણ 10મા પાઠની અંદર ગુજરાતી પ્રશ્નો છે. અહીંયા હું માત્ર ગુજરાતી પ્રશ્નો બોલું છું, અંદર છે નહીં, પણ તમારે એક ટેક્સ્ટબુક લઈને, તમારી નોટબુક લઈને 10મા કાવ્યમાંથી ગુજરાતી જે પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે. 10મું કાવ્ય છે કે ત્વમેકા ભવાન. ત્વમેકા ભવાની અંદર ભક્ત પોતાના કયા સ્વજનને છોડીને પોતાની માતાને એકમાત્ર ગતિ માને છે. તો ભક્ત પોતાની માતા પિતા, બંધુ, પુત્ર, પુત્રી, સેવક, સ્વામી કે પત્નીને છોડીને મા ભગવતીને, મા ભવાનીને પોતાની એકમાત્ર ગતિ માને છે. ભક્ત શું જાણતો નથી. તો ભક્ત દાન કરવાનું જાણતો નથી, ધ્યાન યોગ વિશે જાણતો નથી, મંત્ર કે તંત્ર વિશે જાણતો નથી, સ્ત્રોત અને મંત્ર વિશે જાણતો નથી, તે પૂજા પદ્ધતિને જાણતો નથી, ન્યાસ યોગને પણ જાણતો નથી, વળી તે પુણ્ય, તીર્થ, મોક્ષ કે બ્રહ્મા લઈને થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા માટે પ્રાર્થે છે. તો ભક્ત માતા ભવાનીને વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા માટે પ્રાર્થે છે. વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર શત્રુઓની વચ્ચે અને હિંસક જનાવરો વચ્ચે પણ પોતાને રક્ષણ કરવા માટે મા જગદંબાને જણાવે છે. અનાથો દરિદ્રોમાં ભક્ત કયા વિશેષણો વાપરે છે? તો પોતાના માટે, કે ભક્ત પોતાના માટે વિશેષણો વાપરે છે. અનાથ, દરિદ્ર, ગરીબ, રોગોથી યુક્ત, ખૂબ ક્ષીણ અને કંગાળ થયેલો છું, મુખ પર જડતાવાળો છું, આપદગ્રસ્ત અને નષ્ટભ્રષ્ટ થયેલો છું. બરાબર ને? ઓકે, આ બાબત અહીંયા સમજાવવા માંગે છે. ઓકે, બીજું
બેટા 10મા કાવ્યમાંથી તમારા સ્વાધ્યાયની અંદર 10મા કાવ્યમાં સ્વાધ્યાયની અંદર 2 શ્લોકો છે શ્લોક પૂર્તિ માટેના. તો એ 2 શ્લોકો શ્લોક પૂર્તિ માટે વિવાદે વિષાદે ત્વમેકા ભવાની એ અને બીજો છે કે અનાથો દરિદ્રો ત્વમેકા ભવાની. બરાબર, આ 2 શ્લોક પૂર્તિ જે સ્વાધ્યાયમાં આપેલા છે, બોર્ડની અંદર પણ નક્કી છે બેટા કે સ્વાધ્યાયમાં જે આપેલા હોય ને એ જ મતલબ કે શ્લોકો શ્લોક પૂર્તિ માટે પૂછાય છે. તો તમારે એ પહેલા કાવ્યમાં 2 શ્લોકો છે, 7મામાં 1 છે અને 10મા કાવ્યમાં 2 શ્લોકો શ્લોક પૂર્તિ, એમ ટોટલ 5 શ્લોકો છે શ્લોક પૂર્તિ માટેના. તો એ 5 શ્લોકોની તમારે તૈયારી શ્લોક પૂર્તિ માટે ખાસ કરીને કરવાની રહેશે. આમ આજે આપણે અહીંયા સેક્શન બી પદ્ય વિભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર જણાવું છું કે 10મા પાઠનું અહીંયા સ્ક્રીન પર મેં લીધેલું નથી. ગુજરાતી પ્રશ્નો, સંસ્કૃત પ્રશ્નો એમાં 10મા કાવ્યમાં છે નહીં, ગુજરાતી પ્રશ્નો જ છે. તો એ ગુજરાતી પ્રશ્નો મેં અહીંયા તમને સમજાવ્યા છે, વત્તા શ્લોક પૂર્તિ જે ટેક્સ્ટબુકમાં તમને આપી છે સ્વાધ્યાયમાં એ 2 શ્લોક પૂર્તિ ખાસ કરીને તૈયાર કરશો. પહેલા કાવ્યની 2 અને 7મા કાવ્ય 5 શ્લોકો શ્લોક પૂર્તિ માટે છે. શ્લોક અનુવાદની અંદર 3જું અને 7મું કાવ્ય ગણાવી શકાય. 3, 7, 10 આમાંથી શ્લોક અનુવાદ આવવાની શક્યતાઓ ખરી. બરાબર, ઓકે. તો આ રીતની તૈયારી કરતા રહેશો. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત.